નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 33મા શ્લોકમાં જોયું કે અર્જુને રણભૂમિમાં ઊભેલા પોતાના તમામ સંબંધીઓ, આચાર્યો, પિતામહો, મામાઓ અને પુત્રોની ગણતરી કરાવી। તે પોતાના જ પરિવારને શત્રુ તરીકે જોઈને ભાંગી પડ્યો હતો। આજે આપણે જોઈશું અધ્યાય 1, શ્લોક 34, જેમાં અર્જુન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભલે આ લોકો મને મારી નાખે, પણ હું તેમનો વધ કરવા ઈચ્છતો નથી। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। એતાન હંતુમિચ્છામિ નંતોલ્પી મધુસૂદન અપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતો કિનુ મહી કૃતે 34। 2. સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, હે મધુસૂદન, ભલે આ લોકો મને મારી નાખે, પરંતુ હું તેમને મારવા ઈચ્છતો નથી। 3 લોકનું રાજ્ય મળતું હોય તો પણ હું તેમને ન મારું, તો પછી પૃથ્વીના રાજ્ય માટે તો વાત જ શું કરવી। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. અર્જુન ભગવાનને કયા નામથી સંબોધે છે? જવાબ: મધુસૂદન, મધુ નામના રાક્ષસનો નાશ કરનાર। 2. અર્જુન કોને મારવાની ના પાડે છે? જવાબ: યુદ્ધમાં સામે ઊભેલા પોતાના સ્વજનોને। 3. ત્રૈલોક્ય રાજ્યસ્ય એટલે શું? જવાબ: ત્રણેય લોક, આકાશ, પાતાળ અને પૃથ્વીનું રાજ્ય। 4. અર્જુનની શરત શું છે? જવાબ: ભલે સામેવાળા મને મારી નાખે, ઘ્નતોલ્પી, પણ હું શસ્ત્ર નહીં ઉપાડું। 5. અર્જુન માટે પૃથ્વીનું રાજ્ય કેવું છે? જવાબ: તે માને છે કે જો 3 લોકનું રાજ્ય પણ તુચ્છ હોય, તો પૃથ્વીનું રાજ્ય તો બહુ નાની વસ્તુ છે। 6. મધુસૂદન સંબોધન અહીં કેમ વાપર્યું છે? જવાબ: અર્જુન કહેવા માંગે છે કે તમે રાક્ષસોને માર્યા છે, પણ આ તો મારા પોતાના છે, હું તેમને કેમ મારું। 7. અર્જુનનો આ નિર્ણય શું દર્શાવે છે? જવાબ: તે અર્જુનનો અત્યંત મોહ અને કર્તવ્ય પ્રત્યેની મૂંઝવણ દર્શાવે છે। 8. મહીકૃતે શબ્દનો અર્થ શું થાય? જવાબ: પૃથ્વીને માટે અથવા જમીન માટે। 9. શું અર્જુન અહીં અહિંસાની વાત કરી રહ્યો છે? જવાબ: દેખીતી રીતે હા, પણ વાસ્તવમાં તે ભય અને આસક્તિથી જન્મેલી માનસિક હાર છે। 10. આ શ્લોક કયા ભાવનું પ્રતીક છે? જવાબ: ત્યાગના દેખાડા પાછળ છુપાયેલા વિષાદ, શોકનું પ્રતીક છે। 5. જીવનનો ઉદ્દેશ, સ્વાર્થનો ત્યાગ કે જવાબદારીનો ત્યાગ? આ શ્લોક આપણને જીવનના ગૂંચવાયેલા પ્રશ્નો વિશે વિસ્તૃત અને ગહન માર્ગદર્શન આપે છે। 1. ખોટા તર્કથી બચો। અર્જુન કહે છે કે મારે 3 લોકનું રાજ્ય પણ નથી જોઈતું। આ સાંભળવામાં ખૂબ મહાન લાગે છે, પણ હકીકતમાં તે એક બહાનું છે। જીવનમાં જ્યારે આપણે કોઈ મુશ્કેલ જવાબદારી નિભાવવાની હોય, ત્યારે આપણે ઘણીવાર મને આમાં રસ નથી અથવા મારે આ જોઈતું જ નથી એમ કહીને ભાગી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ। આળસ કે ડરને ત્યાગનું નામ ન આપો। સાચો ત્યાગ એ છે જે સમજણપૂર્વક કરવામાં આવે, નહીં કે જવાબદારીથી ડરીને। 2. અત્યંત ભાવુકતા જોખમી છે। અર્જુન કહે છે, તેઓ મને મારી નાખે તો ભલે। આ એક આત્મઘાતી વિચાર છે। જીવનનો ઉદ્દેશ અન્યાય સામે લડવાનો છે, અન્યાય સહન કરવાનો નથી। જો અર્જુન શસ્ત્ર ન ઉપાડે તો અધર્મ જીતી જાય। આપણે પણ ઘણીવાર એવું વિચારીએ છીએ કે જવા દો ને, મારે કોઈની સાથે વેર નથી કરવું, પણ આવી નબળાઈ સમાજમાં અનિષ્ટને પ્રોત્સાહન આપે છે। સજ્જનોની નિષ્ક્રિયતા જ દુર્જનોની તાકાત બને છે। 3. ધ્યેય અને લોભ। અર્જુન ભૌતિક સંપત્તિને તુચ્છ ગણાવે છે, જે સારી વાત છે, પરંતુ તે એ ભૂલી ગયો કે આ યુદ્ધ માત્ર જમીન, રાજ્ય માટે નહોતું, પણ સ્ત્રીઓના સન્માન અને સત્યની સ્થાપના માટે હતું। જીવનમાં જ્યારે તમે કોઈ લક્ષ્ય નક્કી કરો, ત્યારે માત્ર તમારા વ્યક્તિગત ફાયદા કે નુકસાનનો વિચાર ન કરો, પણ એ જુઓ કે તમારા તે નિર્ણયની સમાજ પર શું અસર પડશે। નિષ્કર્ષ: નમ્ર બનો પણ નબળા નહીં, ત્યાગની ભાવના રાખો, પણ તમારી ફરજ ભૂલશો નહીં। જ્યારે લડાઈ સત્ય માટે હોય, ત્યારે વ્યક્તિગત સંબંધો કે ભૌતિક નુકસાનનો વિચાર કર્યા વગર આગળ વધવું એ જ સાચું જીવન ગૌરવ છે। મિત્રો, આજના 34મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે મોક્ષ અને ત્યાગની મોટી મોટી વાતો કરીને યુદ્ધના મેદાનમાંથી હટી જવા માંગે છે। તેને પૃથ્વીનું રાજ્ય તુચ્છ લાગે છે, કારણ કે તેની સામે તેના પ્રિયજનો છે। હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુન પાપ અને પુણ્યની કેવી દલીલો ભગવાન સામે રજૂ કરે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।